સમાચાર મળી રહ્યા છે ભરૂચથી કશક સર્કલનું 30 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું લોકાર્પણ. ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા, જે જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા, જેમને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના 5 બત્તી સ્ટેશન અને કશક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો, જેમાં પ્રથમ 5 બત્તી અને કશક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો. જેમાં કશક સર્કલને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલી સહયોગથી 30 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશન ગ્રુપના કૃણાલ ખન્ના, પૂર્વ ધારાસભ્ય દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રભારી દુષ્યંત પટેલ, બીજેપી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભરૂચ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે. લાખોની સંખ્યામાં લોકો રોજગારી મેળવી રહ્યા છે, એનું મેક્સિમમ ભારણ એ ભરૂચ અને અંકલેશ્વર ઉપર હોય અને એના કારણે આ બંને શહેરોને વિકસાવવાની સરકારની અને આપણા સૌની પણ સામૂહિક સ્વાભાવિક જવાબદારી હોય. એ જવાબદારી નિભાવવામાં આપણા જે ઔદ્યોગિક ગૃહો છે એ પણ હંમેશા આપણાને વિવિધ પ્રકારના કામોમાં હંમેશા સહયોગી થતા હોય છે અને એના જ ક્રમમાં આજે આપણને આ કશક સર્કલ ખૂબ સુંદર, અત્યારે ફાઉન્ટેન શરૂ થશે, વીજળીકરણ પણ એનું એવું સુંદર કરવામાં આવ્યું છે કે જે જોતા આપણને એક આનંદ અને સંતોષની લાગણી આપણા પોતાને થશે. આવું સુંદર કામ કરી આપવા માટે હું ફરીથી હૃદયથી કંપની પરિવારના તમામનો અને વિશેષ કરીને આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ખન્ના સાહેબ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને પણ ખૂબ માન આપ્યું છે, એટલા માટે એમનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરીને વેઠું છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય જય ગરીબ ગુજરાત. આ ધ્યાને રાખીને ભરૂચના એન્ટ્રન્સમાં સુંદર ફાઉન્ટેન બનાવી આપવા માટે દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે વિભૂતિબેન અને નગરપાલિકાની આખી ટીમને પણ અભિનંદન આપું છું કે આ એક તમારા બાકીના જે પ્રોજેક્ટ્સ છે એ આવા સુંદર બને એવી તમે બધાએ લાગણી અને માગણી રાખશો તો હું ચોક્કસ માનું છું કે એમાં ખૂબ મોટું કામ થશે. વિશેષ કરીને જેબી કેમિકલ્સનો આભાર એટલે માનીએ કે કોવિડ વખતે એક ફોન ખાલી ભરતભાઈને કર્યો હતો કે રોટરી ક્લબ મફત દવાનું વિતરણ કરે છે. મારે આ ક્ષણે એટલા માટે યાદ કરવું પડે કે એવી કોઈ ક્ષણ આપણને મળી નથી કે જ્યાં એમનો આભાર વ્યક્ત કરવું, પણ આખા કોવિડના દરમિયાન એમણે બહુ મોટી સહાય, સેવા એમ કહી શકાય એ એમણે આપી છે. આ ક્ષણે એમનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને મોદી ગાર્ડન હોય, જયાબેન મોદીની સ્કૂલ હોય, અનેક પ્રોજેક્ટ હોય અને જે ખાસ કરીને ભરૂચ માટે જયાબેન મોદી હોસ્પિટલ એ ખરેખર એક બહુ મોટું ભરૂચની સેવાકીય કામગીરી એ જયાબેન જેબી મોદી ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ જે આપણને આપી છે એ ખરેખર હૃદયથી આભાર વ્યક્ત કરું. અને ખાસ કરીને હમણાં જે કેન્સર સેન્ટર બન્યું છે એ કેન્સર સેન્ટર પણ ખૂબ લોકોને ઉપયોગી. જ્યારે જઈએ છીએ ત્યાં પ્રસંગોપાત તો જોઈએ છે કે કેટલા બધા ગરીબ પેશન્ટોને ત્યાં આગળ એની સેવા મળી રહી છે. તો ભગવાન આવી નવી સેવા કરાવતા રહે અને સારા કામો ભવિષ્યની અંદર થાય. વધુ ના કહેતા જેબી મોદીની આખી ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને ખાસ કરીને નગરપાલિકાને પણ આ ક્ષણે આ સુંદર ફાઉન્ટેન ભરૂચને પ્રજાને ભેટ આપી બદલ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.